અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે। હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર આજથી જોરદાર ઠંડીની શરૂઆત ગુજરાતની અંદર જોવા મળશે। સાથે જ જાન્યુઆરી મહિનાની અંદર માવઠું પડી શકે છે। 1 તારીખથી લઈને 5 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ 26 અને 27 ડિસેમ્બરના દિવસે ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ રહી શકે છે। સાથે જ 29 ડિસેમ્બરે કડકડતી ઠંડી લાગી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે। એ ઉપરાંત રાજ્યની અંદર ઉત્તર ભાગની અંદર તાપમાન ઘટશે, જેના કારણે ઠંડુ વાતાવરણ લાગી શકે છે અને ગુજરાતની અંદર હવે વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે। સાથે જ આવનાર મહિનાની શરૂઆતની સાથે એટલે કે 2024ની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર 1 જાન્યુઆરીથી લઈને 5 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ ફરી એકવાર ગુજરાતની અંદર જોવા મળશે, જેવી મહત્વપૂર્ણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે। ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય સરકાર દ્વારા પણ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવેલો છે। અબુલા પશુધનની સંભાળ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે। હવે પોતાની જમીન ન ધરાવતી ગૌશાળા અને પાંજરાપોળને પણ મળશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ। રાજ્યની અંદર અંદાજે 1600થી વધુ ગૌશાળા અને પાંજરાપોળની અંદર 5 લાખ જેટલા પશુધનને મળવાનો છે આનો લાભ। અને પ્રત્યેક પશુધનના નિભાવ માટે રોજના 30 રૂપિયાની સહાય આપવાની પણ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવેલી છે। એટલે કે જે પણ પાંજરાપોળ અથવા તો ગૌશાળા ચલાવે છે જેની અંદર એક પશુ દીઠ રોજના 30 રૂપિયાની સહાય આપવામાં આવશે, તેવી પણ સરકાર દ્વારા મોટો નિર્ણય અને મોટી જાહેરાત કરવામાં આવી છે। તો એ ઉપરાંત ખેડૂતોને દર વર્ષે 50,000નો લાભ। પીએમ મોદીએ કહ્યું છે કે તેમની સરકાર કૃષિ ક્ષેત્રે અને ખેડૂત કલ્યાણ માટે દર વર્ષે વાર્ષિક રૂપિયા 6.5 લાખ કરોડનો ખર્ચ કરે છે, જેમાં પ્રત્યેક ખેડૂતોને વાર્ષિક રૂપિયા 50,000નો લાભ મળે છે। પીએમએ કહ્યું છે કે આ મોદીની ગેરંટી છે। મેં જે કહ્યું છે એ જ હું કહું છું, હું વચનો નથી ગણાવી રહ્યો। વધુમાં તેમણે કહ્યું છે કે તેમને 2024 પહેલા ખેડૂતોની માંગ યાદ છે। તેમને સરકાર તરફથી ઘણી ઓછી સહાય મળતી હતી, જે હાલ દ્વારા પીએમ મોદીની સરકાર આવ્યા પછી આ સહાયોની અંદર પણ પીએમ મોદી દ્વારા ઘણો વધારો કરવામાં આવ્યો છે, જેવું પણ નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવી રહેલું છે। તો એ ઉપરાંત દર મહિને 3000 આવશે તમારા ખાતાની અંદર। અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકો માટે પીએમ શ્રમ યોગી માનધન યોજના એક સારો વિકલ્પ છે, જે અંતર્ગત લાયક વ્યક્તિને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન પણ આપવામાં આવે છે, જેમાં 18 વર્ષથી લઈને 40 વર્ષના લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે। અને આ માટે મંથલી પહેલાં તમારે 55 રૂપિયા જમા કરાવવા પડશે અને એટલી જ રકમ કેન્દ્ર સરકાર જમા કરશે। મોટી ઉંમરે યોજનાની અંદર જોડાવનાર લોકો માટે મંથલી યોગદાન વધુ રહેશે અને આઈટી ભરનારને આનો લાભ મળશે નહીં। એટલે કે જે લોકોની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષની અંદર છે તે લોકો પીએમ શ્રમયોગી માનધન યોજનાની અંદર જોડાઈ શકે છે। અને જ્યારે તમે 60 વર્ષના થશો ત્યારબાદ દર મહિને તમારા ખાતાની અંદર 3000 રૂપિયા સરકાર જમા કરશે અને જ્યારે તમે જોડાવ છો ત્યારે તમારે મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે અને 60 વર્ષ પછી સરકાર તમારા ખાતાની અંદર દર મહિને 3000 રૂપિયાનો હપ્તો જમા પણ કરશે। તો ઉપરાંત 2024ની અંદર મળશે મોટી ભેટ। કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે કહ્યું છે કે 2024ના અંત સુધીની અંદર ભારતના રોડના માળખાગત ઢાંચો અમેરિકાની બરાબર થઈ જશે। ફિક્કીની અંદર 95માં વાર્ષિક સંમેલનની અંદર સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું છે કે અમે દેશની અંદર વિશ્વસ્તરીય રોડ ઢાંચો બનાવી રહ્યા છીએ અને તમને વચન આપીએ છીએ કે વર્ષ 2024 ખતમ થાય તે પહેલાં આપણા રસ્તા અમેરિકાની માપદંડની બરાબર હશે। એટલે કે 2024 પૂરું થશે ત્યારે અમેરિકાની અંદર જેવા અત્યારે હાલ રસ્તા છે તેવા ભારતની અંદર પણ દરેક જગ્યાએ રસ્તા જોવા મળશે, જેવું પણ મોટું નિવેદન નીતિન ગડકરી દ્વારા આપવામાં આવેલું છે। તો ઉપરાંત ગુજરાતની અંદર વાહન ચાલકો થઈ જજો હવે સાવધાન। ગુજરાતમાં ટ્રાફિકના નિયમો તોડનાર લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। લોકો હેલ્મેટ પહેર્યા વિના જ 2 વ્હીલર ચલાવતા જોવા મળે છે, જે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન છે। હવે હેલ્મેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી છે। ટ્રાફિક નિયમ અંગે
હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું છે કે હેલ્મેટ ટુ વ્હીલર માટે જરૂરી છે, તેને લઈને બેદરકારી ન રાખો, હેલ્મેટના નિયમનું ફરજિયાત પાલન કરાવો જેવું પણ મોટું નિવેદન હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવી રહ્યું છે. એટલે કે આગામી સમયની અંદર ટ્રાફિકના નિયમો પૂરેપૂરા પાળવામાં આવશે અને જે પણ લોકો ટ્રાફિકના નિયમો તોડશે તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો મરી મસાલાના ભાવની અંદર પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. આ વર્ષે મરચું અને જીરામાં ગત વર્ષ કરતાં 30થી 50% સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે મરચું 400થી 500 રૂપિયા કિલોના ભાવે મળતું હતું, જેમાં આ વર્ષે 200 રૂપિયાનો વધારો જોવા મળી રહેલો છે. કાશ્મીરી મરચું 500ની જગ્યાએ અત્યારે બજારની અંદર 1001 રૂપિયા, રેશમ પટ્ટી 300ની જગ્યાએ 600 રૂપિયા, મારવાડ મરચું 250 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયા અને પટણી મરચું 250 રૂપિયાની જગ્યાએ 450 રૂપિયાની અંદર વેચાઈ રહ્યું છે. જ્યારે જીરાની અંદર પણ 40 રૂપિયાનો ધરખમ વધારો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય લોકોને જીવવું ખૂબ જ મુશ્કેલ બનતું જાય છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો આધાર કાર્ડને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. સરકારે નકલી આધાર કાર્ડનો ઉપયોગ રોકવા માટે એક એડવાઇસ જારી કરી છે અને ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયે જણાવ્યું છે કે આધાર કાર્ડ એક આવશ્યક દસ્તાવેજ છે, જેની ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર 12 અંકનો યુનિક ઓળખ નંબર સ્વીકારતા પહેલાં તેની ચકાસણી કરવી જોઈએ. આઈટી મંત્રાલયે કહ્યું છે કે આમ કરવાથી આધારનો ખોટી રીતે ઉપયોગ અટકશે અને તેનો દુરુપયોગ અને છેતરપિંડીના કેસની અંદર પણ ઘટાડો થશે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવી રહેલો છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં નજર કરીએ તો છોકરીઓ માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી રહેલો છે. ગર્ભાશયનું કેન્સર એ ભારતીય મહિલાઓનું બીજું સૌથી મોટું કેન્સર છે અને તે મોતનું પણ એક સૌથી મોટું કારણ છે. આવી સ્થિતિની અંદર ભાવિ માતાઓને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. તેને અટકાવવા માટે સ્કૂલોની અંદર 9થી 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. એક અભિયાન અંતર્ગત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર માર્ગદર્શિકા આપવા અને નિર્ણય લેવા માટે પણ આદેશો આપવામાં આવી રહેલા છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો જાહેરની અંદર કચરો નાખનાર લોકો ચેતી જજો. હવે અમદાવાદની અંદર જાહેરની અંદર ગંદકી કરનાર દુકાનદારો સામે દુકાનોને સીલ કરી દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને આ અંગે ખુદ એએમસી કમિશનરે રાઉન્ડ લઈને રોડ ઉપર સફાઈ માટે અધિકારીઓને સૂચના આપી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી છે અને જે અંગે શહેરની અંદર 271 જગ્યાએ તપાસ કરી 219 લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 28,350 રૂપિયા જેટલો દંડ પણ ફટકારવામાં આવેલો છે. તો એ ઉપરાંત વાહન ચાલકો માટે ખાસ અને કામના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગની એપ દ્વારા એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવા તરફ સરકાર હાલ આગળ કામ કરી રહી છે અને માર્ચ મહિના સુધીની અંદર ગુજરાતની અંદર આ નવો નિયમ પણ લાગુ થઈ શકે છે, જેમાં સીસીટીવીની મદદથી તમારું ચલણ બનશે અને તે જ તમારા મોબાઈલ નંબર અથવા તો એડ્રેસ ઉપર જતું રહેશે. 90 દિવસ સુધી ચલણ ભરવાનો સમય આપવામાં આવશે અને 90 દિવસ બાદ આપોઆપ તમારો કેસ વર્ચ્યુઅલ રીતે કોર્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. અન્ય રાજ્યની અંદર કોઈ પણ નિયમ ભંગ કર્યો હશે તો પણ તમારો મેમો સીધી રીતે એટલે કે એક એપ્લિકેશનની મદદથી તમારા મોબાઈલ નંબર ઉપર અથવા તો તમારા એડ્રેસ ઉપર મોકલવામાં આવશે અને જે પણ તમને દંડ કરવામાં આવ્યો હોય તે તમારે 90 દિવસની અંદર ભરવાનો રહેશે અને જો તમે 90 દિવસની અંદર આ દંડ નહીં ભરો તો તમારી ઉપર કોર્ટ કેસ કરવામાં આવશે અને જે બાદ તમારી ઉપર સરકાર દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. એટલા માટે આગામી સમયની અંદર સરકાર દ્વારા આ નવો નિયમ કે જે એક ચલણ એક સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. તો ઉપરાંત પાન મસાલા ખાઈને થૂકવા ઉપર દંડ. પાન મસાલા અને માવો થૂકવામાં રાજકોટ વાસીઓ નંબર 1 સાબિત થયા છે. રાજકોટ શહેરના સરકારી કચેરીની હાલત દયનીય બનાવી દીધી છે. રાજકોટ મનપાએ 2019થી જાહેરમાં થૂકતા લોકોને મેમોથી દંડ ફટકારવાનું શરૂ કર્યું છે, જેમાં 2019થી 2018 સુધીની અંદર 8,288 મેમા ફટકારવામાં આવ્યા છે અને જેમાં 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જે દંડ પૈકી 7.15 લાખ રૂપિયાનો દંડ લોકોએ ભરપાઈ કર્યો છે. જો કે અન્ય રૂપિયા હજુ પણ
લેણા બાકી તરીકે રાખવામાં આવેલા છે, એટલે કે કેટલાક લોકોએ આ દંડના પૈસા ભર્યા છે તો કેટલાક લોકોએ હજી પણ આ દંડના પૈસા નથી ભર્યા. પરંતુ રાજકોટ છે જે પાન મસાલા ખાઈને થૂકવાની અંદર નંબર 1 સાબિત થયું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં નજર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે. દેશની અંદર ગ્રીન હાઇડ્રોજનને લઈને કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પીએમ મોદીની અધ્યક્ષતાની અંદર મળેલી બેઠકની અંદર નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી મળી ગઈ છે અને હવે દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન ઉપર 17,490 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ મિશનથી 8 લાખ કરોડનું સીધું રોકાણ થશે અને 6 લાખ નોકરીઓનું પણ સર્જન થશે, જેવી પણ માહિતી હાલ આપવામાં આવી રહી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો જનતા માટે આવ્યા છે સૌથી મોટા રાહતના સમાચાર. છૂટક ફુગાવાનો દર ફરી 6% પાર થયો છે. આંકડાઓ જણાવી રહ્યા છે કે ખાણીપીણીની વસ્તુઓ જાન્યુઆરીની અંદર મોંઘી થઈ હતી, પરંતુ લગભગ 1 વર્ષથી વધી રહેલા લોટના ભાવની અંદર છેલ્લા 15 દિવસની અંદર 6 રૂપિયાનો પ્રતિ કિલોએ ઘટાડો થયો છે અને બજારની અંદર જાણકારોનું કહેવું છે કે આવનાર 10 દિવસની અંદર હજી પણ 5 રૂપિયા છે જે ભાવ ઘટશે અને આ ઘટાડા બાદ લોટનો ભાવ 25 રૂપિયા કિલોએ થઈ જશે. લોટના ભાવને કાબૂમાં રાખવા સરકારે ઘઉંને ખુલ્લા માર્કેટમાં વેચવાનો પણ મોટો નિર્ણય લીધેલો હતો. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો ભાજપ દ્વારા નવો પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે સોશિયલ મીડિયાને ચૂંટણી હથિયાર બનાવવાનો નિર્ણય લીધો છે. ભાજપના પ્લાન અનુસાર તમામ સંસદીય ક્ષેત્ર માટે ટ્વિટર હેન્ડલ બનાવવામાં આવશે અને તેમાં 50,000 ફોલોવર્સને એ જ વિસ્તારના જોડવામાં આવશે. ટ્વિટર ઉપર ફોલોવર્સ વધારવા માટે ભાજપની ટીમે કોલેજિયન યુવતીઓ, સ્વયં સહાયત ગ્રુપો, ધાર્મિક નેતાઓ દ્વારા સંપર્ક સાધવામાં આવશે અને આ રણનીતિ કેવી રીતે લાગુ કરવામાં આવી રહી છે તેના ઉપર અમિત શાહ દ્વારા સીધી નજર પણ રાખવામાં આવશે. તો એ સાથે જ ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ખાતર છે જે સસ્તું કરવાને લઈને પણ નિર્ણય લેવામાં આવેલો છે. ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારે ખાતરની સબસિડી ઘટાડવા અને ઉપલબ્ધતા વધારવા માટે ખાતર કંપનીઓને નેનો યુરિયાનું ઉત્પાદન કરવા માટે સૂચનાઓ આપેલી છે, જેથી ખેડૂતોને શ્રમ અને સમય વેડફાશે નહીં. આ નિર્ણયથી નેનો યુરિયાની 500 ગ્રામની બોટલ ઉપર 225 રૂપિયાની બચત થશે અને આ નિર્ણયથી ખેડૂતો માટે પ્રતિ થેલીએ 41 રૂપિયાની પણ બચત થવાની છે, જેના કારણે હવે યુરિયાની થેલી બદલે નેનો યુરિયાની બોટલ પણ બનાવવામાં આવેલી છે. તો એ સાથે જ પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લીટર થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજસ્થાનની અંદર પ્રતાપગઢ જિલ્લાની અંદર જનસભાને સંબોધી હતી અને અહીં તેમણે કહ્યું છે કે હવે ખેડૂત માત્ર અન્નદાતા નહીં પરંતુ ઉર્જાદાતા પણ બનશે. ઓગસ્ટની અંદર ટોયોટો કંપની દ્વારા લોન્ચ થનારી ગાડીઓમાં ખેડૂતોએ તૈયાર કરેલા ઇથેનોલ ઉપર આ ગાડીઓ ચાલશે, જેમાં 60% ઇથેનોલ અને 40% વીજળી અને પછી તેની એવરેજ પકડાશે તો પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટરે થશે. તેનાથી ખેડૂતોને ફાયદો થશે અને આયાતના નાણાં સીધા જ ખેડૂતોને મળશે, જેવું પણ મોટું નિવેદન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી રહેલું છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો દેશની અંદર ટૂંક સમયની અંદર પેટ્રોલ ડીઝલ થવાનું છે સસ્તું. દેશની અંદર મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકાર ટૂંક સમયની અંદર જ પેટ્રોલ અને ડીઝલ અને અન્ય ઈંધણ ઉપરના ટેક્સની અંદર ઘટાડો કરી શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઉદ્યોગ સંગઠનની અંદર એક કાર્યક્રમની અંદર આ સંકેતો આપ્યા છે. જો રાજ્ય સહમત થશે તો સરકાર પેટ્રોલ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવશે અને મહત્વનું છે કે રિટેલ ફુગાવાને અંકુશમાં રાખવા માટે સરકાર મકાઈ અને ઈંધણ ઉપર ટેક્સના દર પણ ઘટાડી શકે છે. એટલે કે આગામી સમયની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો પણ જોવા મળી શકે છે. તો ઉપરાંત રેલવે સ્ટેશનને લઈને લેવામાં આવ્યો છે મોટો નિર્ણય. રેલવે સ્ટેશન ઉપર હવે 24 કલાક મેડિકલ કેમ્પ ઉપલબ્ધ રહેશે. ઉત્તર મધ્ય રેલવેની અંદર મુખ્ય સ્ટેશનો ઉપર ડોક્ટરની શિફ્ટ મુજબ ડ્યુટી લગાવવામાં આવશે, જેથી યાત્રીઓને વહેલી તકે તબીબી સારવાર મળી શકે. સૌથી પહેલા રેલવે આ સુવિધા પ્રયાગરાજ જંકશન, કાનપુર સેન્ટ્રલ, ગ્વાલિયર અને અલીગઢ રેલવે સ્ટેશન ઉપર શરૂ કરશે. અગાઉ પણ ટ્રેનની અંદર કંટ્રોલ દ્વારા ડોક્ટરની સેવા મળતી હતી. જોકે કેટલીક વાર આ પ્રક્રિયાની અંદર મુશ્કેલી થાય છે, જેના કારણે
દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે આ બધા જ સ્ટેશનો છે જેની ઉપર 24 કલાક ડોક્ટરોને ગોઠવવામાં આવશે, જેવો પણ મોટો નિર્ણય હાલ રેલવે સ્ટેશન દ્વારા લેવામાં આવી રહેલો છે. ત્યારબાદ જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો 50 લાખ રૂપિયાનો દંડ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા સોશિયલ મીડિયા નિયમો બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય ગ્રાહક બાબતના વિભાગે કહ્યું છે કે ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા ઉપર પેઇડ કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યા છે, જે નિયમનું ઉલ્લંઘન છે. શરૂઆતની અંદર સોશિયલ મીડિયા ઉપર પેઇડ કન્ટેન્ટને ગેરમાર્ગ દોરવા અથવા તો ખોટી રીતે પ્રમોટ કરવા બદલ 10 લાખ રૂપિયાનો દંડ અને ફરીથી નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 50 લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે, જેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે. એટલા માટે તમે પણ જો સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ પેઇડ કન્ટેન્ટ કરતા હોય તો ચેતી જજો, નહીં તો તમને પણ 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તો ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની અંદર રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષાની અંદર વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતની અંદર વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમતગમત સંકુલો તથા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની સાથે જ વધુ પ્રમાણની અંદર જ્યાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળો પર નાગરિકોની સલામતી અને સુરક્ષાની અંદર વધારો કરવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે અને એક દિવસની અંદર 1000થી વધુ લોકોની અવરજવર થતી હોય તેવી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે, તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે. તો એ ઉપરાંત રેલવે મુસાફરો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે રેલ મુસાફરી કરવી હવે તમારા માટે ખરાબ થવાની છે, કારણ કે IRCTC દ્વારા ટ્રેનની અંદર ઉપલબ્ધ ખાદ્ય પદાર્થની કિંમતની અંદર વધારો કરવામાં આવેલો છે. એક વાનગીની અંદર 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવેલો છે. સમોસા હવે 8 રૂપિયાને બદલે 10 રૂપિયાની અંદર મળશે. સેન્ડવિચ 15 રૂપિયાને બદલે 25 રૂપિયામાં મળશે. આ સિવાય પેન્ટ્રી કારથી અલગથી બ્રેડ માટે 10 રૂપિયા ચૂકવવા પડશે. IRCTCએ 70 વાનગીઓની યાદી બહાર પાડી છે, જેની કિંમતની અંદર કરવામાં આવ્યો છે વધારો. ત્યારબાદના સમાચાર પર નજર કરીએ તો કિસાન વિકાસ પત્ર યોજનાને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં મળતા વ્યાજ ઉપર નાણાં મંત્રાલયે 30 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. અત્યાર સુધી કિસાન વિકાસ પત્ર ઉપર 7.2% વ્યાજ મળતું હતું અને હવે તેને વધારીને 7.5% વ્યાજ કરવામાં આવ્યું છે. વ્યાજદરની અંદર ફેરફારના કારણે હવે રોકાણકારોના પૈસા 120 મહિનાને બદલે 115 મહિનાની અંદર જ બમણા થઈ જશે અને આમાં ન્યૂનતમ રોકાણ 1000 રૂપિયાનું છે અને આ યોજના ખાસ કરીને ખેડૂતો માટે ચલાવવામાં આવી રહી છે. ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો ગુજરાત માટે સારા સમાચાર પણ સામે આવ્યા છે. ગુજરાતમાં 139 નવા ફાર્મા પ્લાન્ટને મંજૂરી મળી ગઈ છે. ગુજરાતમાં 7000 કરોડના જંગી રોકાણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન અનુસાર નાણાકીય વર્ષ 2022 અને 23માં ફાર્માસ્યુટિકલ ઉત્પાદન માટે 139 નવા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ નવા પ્લાન્ટની નોંધણી થઈ છે. છેલ્લા નાણાકીય વર્ષમાં 597 નવા લાયસન્સ પણ જાહેર કરવામાં આવેલા છે. તો એ સાથે જ દવાઓ ખરીદતા પહેલા થઈ જાવ સાવધાન. ભારત સરકારે ફેક અને ખરાબ ક્વોલિટીની દવાઓ બનાવવા બદલ આજે 18 ફાર્મા કંપનીઓના લાયસન્સ રદ કર્યા છે. આ કંપનીઓના મેન્યુફેક્ચરિંગ રદ કરવા માટે આદેશ પણ જારી કરવામાં આવ્યો છે અને સૂત્રો અનુસાર ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ અનેક દવાની કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્ર અને રાજ્યની ટીમોએ 20 રાજ્યની અંદર એકાએક નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. એટલા માટે કોઈ પણ દવા ખરીદતા પહેલા કઈ કંપનીએ બનાવેલી છે, એની એક્સપાયરી ડેટ શું છે, સંપૂર્ણ માહિતી મેળવીને ત્યારબાદ જ દવા ખરીદવી જેવી પણ મોટી માહિતી લોકોને આપવામાં આવી રહી છે. તો એ ઉપરાંત 100 અને 200 રૂપિયાની નોટ અંગે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવેલો છે. કેન્દ્ર સરકારે રૂપિયા 100 અને રૂપિયા 200ની કરન્સીની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. બજારમાં ફરતી 500 રૂપિયાની નકલી નોટને રોકવા માટે કેન્દ્ર સરકારે એટીએમમાં હવે નાની ચલણી નોટની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે અને આ અંતર્ગત હવે એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટ
સરળતાથી ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારે આ માટે જરૂરી સૂચનાઓ પણ જારી કરી છે. એટલે કે અત્યારે હાલ તમે એટીએમની અંદર જાવશો તો મોસ્ટ ઓફ 500 રૂપિયાની નોટ જ એટીએમમાંથી નીકળતી હોય છે. પરંતુ હવેથી 500 રૂપિયાની નકલી નોટોને રોકવા માટે સરકાર દ્વારા હવેથી એટીએમની અંદર 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટો વધારે જોવા મળશે. એટલે કે એટીએમમાંથી 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટો છે જે વધારે નીકળશે, જેવી પણ મોટો નિર્ણય લીધો છે. એટીએમની અંદર હવેથી 500 રૂપિયાની નોટ નીકળવી ખૂબ જ ઓછી થશે, કારણ કે હવે નકલી નોટોને રોકવા માટે સરકાર દ્વારા આ મોટો નિર્ણય પણ લેવામાં આવી રહેલો છે. ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકાર દર મહિને આપશે 3000 રૂપિયા. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવી રહી છે અને આ અંતર્ગત રૂપિયા 3000 માસિક પેન્શન આપવામાં આવશે. અને આ માટે જરૂરી છે કે તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિની અંદર જોડાયેલું હોવું જોઈએ. યોજનાની અંદર 18 વર્ષના ખેડૂતોએ રૂપિયા 55, 30 વર્ષના ખેડૂતોએ 110 અને 40 વર્ષના ખેડૂતોએ 210 માસિક પ્રીમિયમ ભરવાનું રહેશે. 60 વર્ષની ઉંમર બાદ તમને પેન્શન મળવાનું શરૂ થશે અને જે વાર્ષિક એટલે કે વર્ષે 36,000 રૂપિયા ચૂકવવામાં આવશે. એટલે કે દર મહિને તમારા ખાતાની અંદર 3000 રૂપિયા છે જે કેન્દ્ર સરકાર ટ્રાન્સફર કરશે, જેવી પણ માહિતી આપવામાં આવી રહી છે. તો એ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. દસ્તાવેજ નોંધણી માટે ફ્રેન્કિંગ પદ્ધતિના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 31 માર્ચ 2025 સુધી ફ્રેન્કિંગ મશીન પદ્ધતિ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરવાનેદારોને ફ્રેન્કિંગ મશીનના પ્રીપેડ બેલેન્સ લોડ કરવાની મંજૂરી મળી ગઈ છે. વિવિધ બેંક એસોસિએશન દ્વારા જાહેર જનતાની સગવડતા અને સુવિધા માટે ફ્રેન્કિંગ પદ્ધતિ ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે. તો એ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવેલો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકશે અને આ વોટ્સએપ નંબર ઉપર વિવિધ રજૂઆતો, અરજીઓ, ફરિયાદ સહિતની બાબતો સીએમ સુધી પહોંચાડી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર ઉપરથી ઓટો જનરેટ મેસેજ પણ મળશે અને જે વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં લોકો સીએમ સાથે સીધો સંવાદ કરી શકશે અને લોકોની કોઈ પણ અરજી હોય, રજૂઆતો હોય અથવા તો ફરિયાદ હોય તે પણ હવે આ વોટ્સએપ નંબર ઉપર કરી શકશો. તો એ ઉપરાંત શાળાઓની અંદર ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવામાં આવશે. ગુજરાતની શાળાઓની અંદર ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર બિલ રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગૃહની અંદર આ અંગેનું બિલ રજૂ કર્યું હતું. ગુજરાતી ભાષા ફરજિયાત બિલની અંદર નિયમભંગ સામે કડક જોગવાઈ પણ કરવામાં આવી રહી છે. રાજ્યની અંદર ધોરણ 1 થી 8ની અંદર ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવામાં આવશે અને આ માટે ગાંધીનગરની અંદર 2 દિવસનું હાલ બેઠકનું આયોજન પણ કરવામાં આવી રહેલું છે. તો એ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે નારી સંરક્ષણ ગૃહો, કેન્દ્રો અને ગ્રાન્ટેડ પ્રી-વેડિંગ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રિત બહેનોના પુનઃજીવન માટે રાજ્ય સરકારે તેમને મળતી લગ્ન સહાય 20,000થી વધારીને રૂપિયા 1,50,000 કરાઈ છે, જેમાં રૂપિયા 50,000 દીકરીના બેંક ખાતાની અંદર સીધા જ ડેબિટના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે. તો રૂપિયા 50,000 એનએસસી અને રૂપિયા 50,000 લગ્ન માટે આનુપાંશિક ખર્ચ માટે ચૂકવવામાં આવશે, જેવી પણ મોટી જાહેરાત અને મોટી સહાય આપવામાં આવશે, જેવો પણ મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે. તો એ સાથે જ 95% લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. નેશનલ સેમ્પલ સર્વે ભારતની અંદર પીવાના પાણીના સ્ત્રોત ઉપર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જે મુજબ દેશની 95%થી વધુ ગ્રામીણ વિસ્તારને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. શહેરોની અંદર 97.2% લોકોને પીવાનું સારું પાણી મળી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારની અંદર લગભગ 56.3% અને શહેરી વિસ્તારની અંદર લગભગ 74.3% લોકોને ઘરની અંદર સ્થિત પીવાના પાણીના સુધારેલા સ્ત્રોતનો ઉપયોગ કર્યો હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે.
ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો મંદિરોની અંદર પ્રવેશ માટેના નિયમની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની અંદર નાગપુરની અંદર 4 મુખ્ય મંદિરોમાં ભક્તોના પ્રવેશને લઈને નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં મંદિરે આવતા લોકોએ એવા કપડાં પહેરવા પડશે કે જે શરીરને સંપૂર્ણ કવર કરે. અંગ પ્રદર્શન કરતા વસ્ત્રો પહેરવા ઉપર મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગોપાલ કૃષ્ણ મંદિર, બૃહસ્પતિ મંદિર, દુર્ગા મંદિર અને સંકટ મોચન પંચમુખી હનુમાન મંદિરની અંદર આ નિયમો લાગુ કરાયા છે અને 300 મંદિરોની અંદર આ નિયમ લાગુ કરવામાં આવશે તેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે. તો એ ઉપરાંત નવા સંસદ ભવનની વિશેષતાઓની માહિતી મેળવીએ તો હાલની અંદર લોકસભામાં 390 લોકોની બેઠકની ક્ષમતા છે. તો નવી લોકસભાની અંદર 888 બેઠકો છે. વિઝિટર ગેલેરીમાં 336થી વધુ લોકો માટે બેઠક કરવામાં આવી છે. તો હાલની અંદર રાજ્યસભાની બેઠકની ક્ષમતા 280 છે અને નવી રાજ્યસભાની બેઠકોની અંદર 384 બેઠકો કરવામાં આવી છે અને વિઝિટર ગેલેરીની અંદર 336થી વધુ લોકો બેસી શકશે. લોકસભાના બંને ગૃહના સંયુક્ત સત્ર દરમિયાન 1272થી વધુ સાંસદો એક સાથે બેસી શકે તેવી પણ વ્યવસ્થા નવા સંસદ ભવનની અંદર કરવામાં આવી છે. તો એ સાથે જ દાળની વધતી કિંમતો ઉપર અંકુશ લાગશે. દાળના ભાવમાં સતત વધારો થયા બાદ સરકારે તેના ઉપર લગામ લગાવવાની કવાયત શરૂ કરી છે. સરકારે ઓક્ટોબર સુધી જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓ, આયાતકારો અને મિલરો પાસે રાખવામાં આવેલી તુવેર દાળ અને અડદની દાળ ઉપર મર્યાદા સ્ટોક લાદી છે. આનાથી સંગ્રહખોરી ઘટશે અને બજારની અંદર નિયમિત પુરવઠો ચાલુ રહેશે. તેનાથી દાળના ભાવની અંદર ઘટાડો થશે અને સામાન્ય લોકોને ફાયદો થશે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે આ અંગે આદેશ પણ જારી કર્યો છે. ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો ઓછામાં ઓછા 2 કરોડ લોકોના મોત. WHOના ચીફ ટેડ્રોસ એડનોમ જણાવ્યું છે કે વિશ્વની અંદર એવા વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ કે જે કોવિડ કરતાં પણ વધારે ઘાતક હશે. આવનાર વાયરસથી ઓછામાં ઓછા 2 કરોડ લોકો માર્યા જશે. WHOના વડાએ જીનીવાની અંદર તેમની વાર્ષિક હેલ્થ કોન્ફરન્સની અંદર આ મોટી ચેતવણી આપી છે. મહત્વનું છે કે WHOએ 9 પ્રાથમિક રોગોની ઓળખ કરી છે જે જાહેર આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે અને એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયની અંદર કોરોના કરતાં પણ વધારે ઘાતક વાયરસ આવશે અને જેના કારણે 2 કરોડથી વધુ લોકોના પણ મોત થશે જેવી પણ ચેતવણી આપવામાં આવી રહી છે. તો એ ઉપરાંત 500 રૂપિયાની નકલી નોટ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. 2000ની નોટ બંધ થયા બાદ હવે દેશની સૌથી મોટી છળની નોટ RBI માટે માથાનો દુખાવો બની ગઈ છે. રિપોર્ટ અનુસાર 500 રૂપિયાની નકલી નોટની ઘૂસણખોરી સતત વધી રહી છે અને 2022 અને 23માં 500 રૂપિયાની લગભગ 91,110 નકલી નોટો પકડાવાઈ આવી હતી, જે 2021 અને 2022ની સરખામણીમાં 14.6% વધુ છે. 2020 અને 2021માં 500 રૂપિયાની 39,453 નકલી નોટ પકડાઈ આવી હતી, જ્યારે 2021 અને 22માં 73,669 નકલી નોટ પકડાઈ આવી હતી. પરંતુ આ વર્ષે સૌથી વધારે 500 રૂપિયાની નકલી નોટ પકડવામાં આવી છે. તે ઉપરાંત 2024 સુધીની અંદર દેશની જનતા મોદી સરકારને ઉખેડી ફેંકશે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના CPIના રાષ્ટ્રીય મહાસચિવ ડી રાજાએ દેશભરની અંદર વિરોધ પક્ષોને એક થવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે 2024માં મોદી સરકારની વિદાય નિશ્ચિત છે. મોદી સરકારથી લોકો કંટાળી ગયા છે. દેશમાં કોમી રમખણાઓ ભટકનારી અને રાજકારણની અંદર રોટલા શેકનારી મોદી સરકારને દેશની જનતા ઉખેડી ફેંકશે. આ સરકારે લોકોને મોંઘવારી, બેરોજગારી, લાચારી અને બરબાદીની અંદર જીવવા માટે મજબૂર કર્યા છે, જેવું પણ નિવેદન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ દ્વારા નિવેદન આપવામાં આવી રહેલું છે. તો એ ઉપરાંત સોનાના જૂના દાગીના અંગે નવો નિયમ પણ બનાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સોનાના હોલમાર્ક અને દાગીના વેચાણ અંગે નવો નિયમ જારી કર્યો છે. ઘરમાં રહેલા હોલમાર્ક વગરના સોનાના જૂના દાગીનાને હવે એમ જ વેચી શકાશે નહીં. સોનાના દાગીના ઉપર હોલમાર્ક ફરજિયાત બની ગયું છે. આ સ્થિતિમાં જો તમે તમારી નોન હોલમાર્કિંગ જ્વેલરી વેચવા માંગો છો તો પહેલાં તમારે તેને હોલમાર્ક કરાવવું પડશે અને આ માટે તમારે
BIS દ્વારા નોંધાયેલા જ્વેલર પાસે જવું પડશે, જે દાગીનાને હોલમાર્ક કરશે, જે બાદ જ તમે તમારા જૂના દાગીના છે જે વેચી શકો છો. તો એ ઉપરાંત એલર્ટ થઈ જાઓ, મોબાઈલ યુઝર્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે ચેતવણી. કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતી સાયબર સિક્યોરિટી એજન્સી કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે દેશની અંદર એપલ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે, જેમાં એડવાઇઝરી મુજબ આઈફોન, આઈપેડ, એપલ વોચ સહિત અન્ય એપલ ઉત્પાદનોની અંદર ઘણી નબળાઈઓ જોવા મળી છે અને જેનો લાભ લઈને હેકર તમારા ડેટાને એક્સેસ કરી શકે છે. આવી સ્થિતિમાં યુઝર્સને તેના ડિવાઇસને લેટેસ્ટ OS ઉપર અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે, એટલે કે જે લેટેસ્ટ વર્ઝન ચાલતું હોય છે તે વાપરવા માટે સલાહો આપવામાં આવી છે. અને દેશની અંદર અત્યારે હેકર દ્વારા તમારા ડેટા ચોરીને વિદેશની અંદર વેચવામાં પણ મિત્રો આવી રહેલા છે, ને જેને લઈને લોકોને ચેતવણી પણ આપવામાં આવી રહેલી છે. તો એ સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. દેશભરની અંદર 60થી વધુ શિક્ષણ બોર્ડ છે અને આ બોર્ડ ધોરણ 10 અને 12ની અંદર પરીક્ષાઓ લેતી હોય છે. તેમનો અભ્યાસક્રમ પણ જુદો જુદો હોય છે, જેના કારણે જી અને નીટની અંદર અનામિતતાની સ્થિતિ ઊભી થાય છે. બોર્ડના અભ્યાસક્રમની અંદર તફાવત હોવાના કારણે કેટલાક બાળકોને ફાયદો થાય છે તો કેટલાકને નુકસાન થાય છે. તેટલા માટે કેન્દ્ર સરકાર પરખ નીતિ લઈને આવી છે. હવે તમામ બોર્ડનો અભ્યાસક્રમ આ નીતિ પ્રમાણે જ રહેશે. તેઓ આ અંતર્ગત મૂલ્યાંકન કરશે, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓને સાચી રીતે અને સારી રીતે મૂલ્યાંકનની સાથે એક જ સિલેબસ જોવા મળે અને એક સરખું અભ્યાસક્રમની અંદર અભ્યાસ આવે, જેથી કરીને જી અને નીટ જેવી અભ્યાસની અંદર વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની અંદર સરળતા રહે, જે માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી રહેલો છે. ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો 10 કરોડ યુવાનોને મળશે નોકરી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજસ્થાનની અંદર પ્રતાપગઢની અંદર સંબોધન દરમિયાન કહ્યું હતું કે દેશની અંદર ઓટોમોબાઈલ ઉદ્યોગનું ટર્નઓવર રૂપિયા 7.5 લાખ કરોડનું છે, જેમાં 4.5 કરોડ યુવાનોને નોકરી મળી છે. ઓટોમોબાઈલ સેક્ટરે સરકારને સૌથી વધુ GST ચૂકવતો ઉદ્યોગ છે, ત્યારે અમે નક્કી કર્યું છે કે આ ઉદ્યોગને 15 લાખ કરોડનો બનાવીશું, જેમાં વધુ 4.5 કરોડ યુવાનોને નોકરી મળશે અને અમારું લક્ષ્ય 10 કરોડ યુવાનોને જોબ એટલે કે નોકરી આપવાનું છે, જેવું પણ નિવેદન નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી રહેલું છે. તો એ સાથે જ 1000 રૂપિયાની નોટ અંગે મોટો ને મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. હાલ સોશિયલ મીડિયા ઉપર એક દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મુજબ કેન્દ્ર સરકાર 1000 રૂપિયાની નોટને ચલણમાં પરત લાવવા જઈ રહી છે, ત્યારે હવે ખુદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ દાવા અંગે નિવેદન જારી કરીને સ્પષ્ટતા જારી કરી છે, જેમાં RBIએ સ્પષ્ટ જણાવ્યું છે કે 1000 રૂપિયાની નોટને ચલણમાં પાછી લાવવાની કોઈ યોજના હાલ બનાવવામાં નથી આવી રહી. RBIની આવી કોઈ યોજના હાલમાં પણ નથી અને ભવિષ્યની અંદર પણ આવી કોઈ યોજનાની શક્યતા નથી, જેવી પણ મોટી જાહેરાત અને મોટો ખુલાસો RBI દ્વારા કરવામાં આવી રહેલો છે. અને RBI દ્વારા કહેવામાં આવ્યું છે કે 1000 રૂપિયાની નોટ પાછી બજારની અંદર લાવવાની અંદર RBIની કોઈ પણ અત્યારે સહેમતિ છે નહીં અને ભવિષ્યની અંદર પણ આવી કોઈ સહેમતિ જોવા મળી રહી નથી. એટલા માટે જો કોઈ તમને કહે કે 1000 રૂપિયાની નોટ અત્યારે હવે બજારની અંદર ટૂંક સમયની અંદર આવવાની છે, તો મિત્રો એ બિલકુલ ખોટી વાત છે. સાથે જ 50 કંપનીના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે નિયમોનું ઉલ્લંઘન કરતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે કાર્યવાહી કરી છે અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડલિયાએ કહ્યું છે કે રેગ્યુલેટરી ઓથોરિટી 137 કંપનીઓની તપાસ કરી હતી, જેમાં 105 કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાંથી 31 કંપનીઓમાં ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે અને જ્યારે 50 કંપનીઓના લાયસન્સ જે પણ રદ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ ઘણા પ્લાન્ટને પણ કારણ બતાવો નોટિસ પણ જાહેર કરવામાં આવેલી છે. તો એ ઉપરાંત દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનો કરવામાં આવશે સ્ક્રેપ. NGT અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હીમાં પરિવહન વિભાગે 15 વર્ષથી જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે કહ્યું છે અને વાહન માલિકો વાહન વ્યવહાર વિભાગ પાસેથી NOC લઈને જૂના વાહનોને અન્ય રાજ્યની અંદર લઈ જઈ શકે છે. જો આમ કરવામાં નહીં આવે તો વાહન વ્યવહાર વિભાગ જૂના વાહનોને જપ્ત કરીને સ્ક્રેપ કરશે. વાહન માલિકો પણ
સ્ક્રેપિંગ સેન્ટરની જાતે મુલાકાત લઈને તેમના વાહનોને સ્ક્રેપ કરાવી શકે છે. તો એ ઉપરાંત ક્રેડિટ કાર્ડ ઉપર હવે લોકોને મોટી રાહત મળવાની છે. સરકારે વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ખર્ચ ઉપર TCS લગાવવાનો નિર્ણય અટકાવી દીધો છે. TCSના ઊંચા દરો ત્યારે જ લાગુ થશે જ્યારે LSR હેઠળનો ખર્ચ 7 લાખની મર્યાદા કરતાં વધી જાય. સરકારે સુધારેલા TCS દરને લાગુ કરવા અને ક્રેડિટ કાર્ડની ચૂકવણીને LSRની અંદર સામેલ કરવા માટે વધુ સમય આપ્યો છે. નાણાં મંત્રાલયે કહ્યું છે કે વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચને LRS હેઠળ ગણવામાં આવશે નહીં. તો ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. બિહાર શિક્ષણ વિભાગે પોતાના તમામ કર્મચારી અને અધિકારીઓ માટે આદેશ જારી કર્યા છે. જારી આદેશ અનુસાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ફોર્મલ ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. વિભાગે તમામ કર્મચારીઓ અને અધિકારીઓને જીન્સ અને ટી-શર્ટ પહેરવા ઉપર રોક લગાવી દીધા છે અને આ સંબંધિત શિક્ષણ વિભાગે લેખિત આદેશ પણ જારી કર્યો છે અને આ આદેશ 28 જૂન દ્વારા જારી કરી દેવામાં આવેલો છે. શું હવે દૂધ પણ મોંઘું થશે? દેશની અંદર મોંઘવારી તેની ટોચ ઉપર પહોંચી ગઈ છે. લીલા શાકભાજીના ભાવ આસમાને છે અને આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે આગામી દિવસોની અંદર દૂધના ભાવની અંદર પણ વધારો થઈ શકે છે. મળતી માહિતી મુજબ દૂધના ભાવની અંદર 5% વધારો થવાની શક્યતા છે. છેલ્લા ઘણા સમયથી દૂધના ભાવની અંદર રેકોર્ડ તેજીએ વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 3 વર્ષમાં તેની કિંમત 22%થી વધુનો વધારો પણ જોવા મળ્યો છે. છેલ્લા 1 વર્ષની અંદર તો દૂધ લગભગ 10 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે જેવા પણ સમાચાર સામે આવ્યા છે અને આગામી દિવસોની અંદર હજી પણ 5% દૂધ મોંઘું થઈ શકે છે જેવી પણ જાણકારી સામે આવી રહી છે. તો એ સાથે જ 1 વર્ષની અંદર 7 રૂપિયા મોંઘું થયું છે દૂધ. સામાન્ય માણસ ઉપર મોંઘવારીનો બોજ વધી રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં દાળ, ચોખા અને લોટ 30% સુધીના મોંઘા થયા છે. સંસદમાં સરકારે કહ્યું છે કે બટાકા સિવાય મોટા ભાગની ખાદ્ય ચીજો મોંઘી થઈ ગઈ છે. 2022માં તુવેર દાળ 104 રૂપિયા પ્રતિ કિલોએ હતી જે હવે 136 રૂપિયા પ્રતિ કિલોએ થઈ ગઈ છે. ચોખા 37 રૂપિયાએ હતા જે અત્યારે 41 રૂપિયાએ કિલો થઈ ગયા છે. તે જ રીતે દૂધ 50 રૂપિયા પ્રતિ લીટરે હતું જે હવે 58 રૂપિયા પ્રતિ લીટરે પણ થઈ ગયું છે. આમ સામાન્ય લોકોને જીવવું દિવસે ને દિવસે ખૂબ જ મુશ્કેલ બનતું જાય છે. 2024ની લોકસભાની ચૂંટણીને લઈને રક્ષા મંત્રી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. દિલ્હીમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે દેશની જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પૂર્ણ વિશ્વાસ છે. માત્ર હું જ નહીં, ઘણા રાજકીય વિશ્લેષકો પણ એ સત્ય સ્વીકારે છે કે નરેન્દ્ર મોદી 2024માં પૂર્ણ બહુમતી સાથે ફરીથી વડાપ્રધાન બનવાના છે. 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ઉપર તેમણે કહ્યું છે કે ત્યાં પણ અમે ચૂંટણી જીતીશું જેવું પણ મોટું નિવેદન રક્ષા મંત્રી દ્વારા આપવામાં આવી રહેલું છે. તો એ સાથે જ વાયરસ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. મીડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનની અંદર ફેલાઈ રહેલી રહસ્યમય બીમારી ભારતની અંદર પહોંચી ગઈ છે. દિલ્હીમાં આનાથી પીડિત 7 દર્દીઓ મળી આવ્યા છે અને આ અંગે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ અહેવાલો ભ્રામક છે અને ખોટા છે. એમ્સ દિલ્હીની અંદર જોવા મળેલા ન્યુમોનિયાના કેસનો ચીનની અંદર ફેલાતા રોગ સાથે કોઈ સંબંધ નથી જેવી પણ માહિતી જાહેર હિતની અંદર જાહેર કરવામાં આવી રહેલી છે. તો એ ઉપરાંત ફસાયેલા નાણાં હવે પરત મળશે. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. પોર્ટલના માધ્યમથી લાખો લોકોના સહારાની અંદર ફસાયેલા નાણાં પરત મળશે. અરજી કર્યા બાદ 30 દિવસમાં દસ્તાવેજનું વેરિફિકેશન થશે. ત્યારબાદ ક્લેમ નોંધવામાં આવશે જેની મેસેજ દ્વારા રોકાણકારોને જાણ કરવામાં આવશે. નાણાં પરત કરવાની સમગ્ર પ્રક્રિયા 45 દિવસ ચાલશે. સહારાની અંદર 5000 કરોડ રૂપિયા પોર્ટલના માધ્યમથી રોકાણકારોને પરત કરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી છે. તો એ સાથે જ PVR અને ઇનોક્સે ખાદ્ય પદાર્થોના ભાવોની અંદર 40% કર્યો છે ઘટાડો. મલ્ટીપ્લેક્સ ચેઇન PVR ઇનોક્સે સિનેમા
હોલની અંદર ઉપલબ્ધ ખાદ્ય પદાર્થોની કિંમતમાં 40% સુધીનો ઘટાડો કર્યો છે. 11 જુલાઈના રોજ જીએસટી કાઉન્સિલે સિનેમા હોલની અંદર ખાવા પીવા પરનો જીએસટી 18%થી ઘટાડીને 5% કર્યો છે. એટલે કે દિવસોથી પીવીઆરને તેના ખાદ્ય પદાર્થોની કિંમતોને લઈને સોશિયલ મીડિયા ઉપર લોકોનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલા માટે તમે ગમે ત્યારે મૂવી જોવા જાઓ છો તો જેની અંદર પીવીઆર અને ઇનોક્સ મલ્ટીપ્લેક્સ છે જેની અંદર જશો જો જ્યાં તમને ખાદ્ય પદાર્થો પર 40%નો હવે ઘટાડો પણ જોવા મળશે. તો એ ઉપરાંત સરકાર દ્વારા 3 પ્રકારની ગેમ ઉપર મૂકવામાં આવશે પ્રતિબંધ. ઓનલાઈન ગેમ્સને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. જે ગેમમાં યુઝર્સને નુકસાન પહોંચે છે, જે ગેમ્સ સટ્ટાબાજી સાથે જોડાયેલી છે, તેમજ જે ગેમ આદત લગાડી શકે છે તેવી તમામ ગેમ્સ ઉપર સરકાર એક્શન લેવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે આવી ગેમ્સને મંજૂરી આપવામાં આવશે નહીં. પહેલીવાર અમે ઓનલાઈન ગેમિંગને લઈને એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે. આ બાબતે કોઈ વિશેષ ગેમની યાદી હાલ અત્યારે જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ 3 પ્રકારની જે પણ ગેમો હશે જેની ઉપર પ્રતિબંધ લગાડવામાં આવશે જેવો પણ નિર્ણય લેવામાં આવી રહેલો છે. તો એ સાથે જ રેલવે વિભાગ દ્વારા પણ આપવામાં આવ્યો છે મહત્વનો આદેશ. રેલવે વિભાગે તેમના કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. રેલવેની અંદર અલગ અલગ જગ્યાએ કામ કરતા પતિ પત્નીઓને એક જ જગ્યાએ પોસ્ટિંગ માટેની મળેલી અરજીઓ ઉપર ઝડપથી કાર્યવાહી કરવા માટે રેલવે બોર્ડ આદેશ આપ્યો છે. બોર્ડે તમામ ઝોનલ અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે આવા પ્રકારની મળેલી તમામ પડતર અરજીઓ ઉપર તપાસ કરીને નિર્ધારિત નિયમો અને સમય પ્રમાણે નિકાલ કરવામાં આવે અને આ નિર્ણયને પગલે રેલવે કર્મચારીઓને ઘણો મોટો ફાયદો પણ થઈ શકે છે. તો એ સાથે જ નિર્મલા સીતારમણે આપ્યું છે મોટું નિવેદન. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આવકવેરાની નવી કર વ્યવસ્થાને લઈને લોકોના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો વચ્ચે જેમની વાર્ષિક આવક ₹7.27 લાખ સુધીની છે તેમને કોઈ પણ આવકવેરો ચૂકવવાની જરૂર નથી. નાણાપ્રધાને કહ્યું છે કે નવી ટેક્સ વ્યવસ્થાથી સરકારને મધ્યમ વર્ગને રાહત આપી છે. નવી કર વ્યવસ્થા હેઠળ ₹7.27 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે અને 7.27 લાખથી વધુ જેની આવક હશે તેમને જ કર ચૂકવવું પડશે જેવી પણ મોટું નિવેદન નિર્મલા સીતારમણ દ્વારા આપવામાં આવી રહેલું છે.